There is one other participant in the conference. Recording did not start because your storage is full. Please log in and delete recordings or purchase more storage from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવાન માંગલિક કરીને સમયસારને કહેવાની પ્રતિજ્ઞા કરે છે. સમયસાર એટલે આત્માનું યથાર્થ સ્વરૂપ. સ્વરૂપ કહેતા સ્વભાવ, સ્વરૂપ કહેતા સ્વસ્વભાવ. આત્માનો યથાર્થ સ્વભાવ પરિપૂર્ણ વિતરાગ છે, ત્રણેયકાળ વિતરાગ છે. એવું વિતરાગ સ્વરૂપ કે જેનું લક્ષ કરવાથી પરિણામમાં વિતરાગતા પ્રગટે છે. એવું આત્માનું સ્વરૂપ કહેતા સ્વસ્વભાવપણું એનું યથાર્થ ભાન અને જ્ઞાન કરાવવા માટે આચાર્ય ભગવંતે આ શાસ્ત્રની રચના કરી છે. આ શાસ્ત્રમાં બીજો અધિકાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ચાલે છે. બીજો અધિકાર કર્તા કર્મ અધિકાર ચાલે છે. કર્તા કર્મ અધિકારમાં જ્ઞાનમય ભાવથી, જ્ઞાનમય ભાવ કોને હોય છે? તો કે જ્ઞાનમય ભાવ તો જ્ઞાનીને હોય છે. જ્ઞાનમય ભાવ શું છે? તો કે જેનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સ્વભાવ વિભાવનો
ભેદ જાણીને સ્વભાવમાંથી વિભાવમાંથી અહમ બુદ્ધિ છોડીને સ્વભાવમાં અહમ બુદ્ધિ કરવી. ફરીવાર, જ્ઞાનમય ભાવ કહેતા જ્ઞાનીનો જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે સ્વભાવ વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન કરતો ઉપયોગ ઉત્પન્ન થયો છે. ત્યારે વિભાવનું લક્ષ છૂટ્યું છે અને સ્વભાવનું લક્ષ થતાં વિતરાગતાની પ્રગટતા થઈ છે. તો જ્ઞાનમય ભાવ કહો કે વિતરાગ ભાવ કહો, વિતરાગ ભાવથી શું થાય છે? તો કે અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખનું વેદન થાય છે. અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે? તો કે જેને સ્વભાવ વિભાવ વચ્ચે વિવેક નથી એ મોહ રાગ દ્વેષનો કરતા થઈને નવા કર્મનો બંધ કરે છે. એ વિષય ચાલે છે. ગાથા 127 એનો બીજો પેરેગ્રાફ. જ્ઞાનીને તો કોની વાત કરે છે? રાજુભાઈ, થોડુંક રિવિઝન થઈ શકશે ભાઈ? હા, ચોક્કસ. થેન્ક યુ. હમણાં સોનગઢ મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાન એ પૂજ્ય ગુરુદેવના શાસનનું પ્રથમ મંદિર બન્યું. જસાણી પરિવારે બનાવ્યું અને એ સિમંદર ભગવાનનો વાર્ષિક દિન એ 8 દિવસના અઠાઈ મહોત્સવ તરીકે ઉજવાય છે. તો અમુક મુમુક્ષુઓ એ અઠાઈ મહોત્સવમાં ગયા હતા. એટલે જે થોડું ચાલી ગયું હોય એનું રિવિઝન કરી અને આગળ જવું એવી માગણી છે. તો આપણે 127 ગાથા ઉપર આવ્યા છીએ, પણ ત્યાર પહેલાં 126 ગાથામાં આચાર્ય ભગવંતે એમ કહ્યું કે જ્ઞાની કયા ભાવનો કરતા છે અને અજ્ઞાની કયા ભાવનો કરતા છે. આત્મા જે ભાવને કરે એ ભાવનો કરતા થાય. તો જ્ઞાની એના ભાવ તો જ્ઞાનમય છે. તો જ્ઞાની
જ્ઞાનમય ભાવનો કર્તા થાય અને અજ્ઞાની મોહ રાગ દ્વેષનો કર્તા છે અને મોહ રાગ દ્વેષના નિમિત્તે નવા કર્મો પણ બંધાય છે. તો અજ્ઞાની તો અજ્ઞાનમય ભાવ કહેતા મોહ રાગ દ્વેષનો કર્તા બને છે. તો જ્ઞાની જ્ઞાનમય ભાવનો કર્તા છે એટલે શું? જ્ઞાની જ્ઞાનમય ભાવનો કર્તા છે એટલે જ્ઞાનીનો ઉપયોગ ઉત્પન્ન થતાની સાથે સ્વભાવ વિભાવ એને ભિન્નપણે જાણતું જ્ઞાન ઉત્પન્ન થાય. એવા કાળે જ્ઞાન ઉપયોગ વિભાવથી ખસીને આત્મ સ્વભાવ સન્મુખ થાય. અને જ્ઞાન ઉપયોગ આત્મ સન્મુખ થતા વિભાવમાંથી હુંપણું છૂટતા વિભાવ ઉપરથી ઉપયોગ છૂટતા સ્વભાવમાં હુંપણું થતા સ્વભાવમાં ઉપયોગની સ્થિરતા થતા જ્ઞાનીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપના આંશિક શુદ્ધ પરિણામ એટલે કે મોક્ષ માર્ગ પ્રગટ થાય. એવા મોક્ષ માર્ગના કર્તા જ્ઞાની છે. જ્ઞાનીના જ્ઞાન ઉપયોગમાં આત્મા પ્રસિદ્ધ થાય છે. પ્રસિદ્ધ થાય છે એટલે જ્ઞાનીના જ્ઞાન ઉપયોગમાં આત્માનું સ્વરૂપ જણાઈ જાય છે, વેદાઈ જાય છે. તો જ્ઞાની અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ એવા જ્ઞાનમય પરિણામ સ્વભાવમય પરિણામ સ્વભાવને અનુસરણ કરનારા પરિણામ વિતરાગ પરિણામ એનો કરતા જ્ઞાની છે. અને અજ્ઞાનીને સ્વ પરનો વિવેક નથી. સ્વ કહેતા જ્ઞાયક સ્વભાવ, પર કહેતા પરના લક્ષ્ય ઉત્પન્ન થયેલો વિભાવ મોહ રાગ દ્વેષ સ્વભાવ વિભાવનું સ્વરૂપ સ્વભાવ વિભાવનું લક્ષણ ભિન્ન હોવા છતાં એ ભિન્નતાના ભાનનો અભાવ હોવાને કારણે અજ્ઞાની મોહ રાગ દ્વેષ સ્વરૂપમાં હુંપણું કરી મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે
સ્વભાવ વિભાવ વચ્ચે ભેદ જ્ઞાનનો અભાવ હોવાથી અજ્ઞાન ઉત્પન્ન કરે છે અને ચારિત્રમાં રાગદ્વેષની ઉત્પત્તિ કરે છે. તો અજ્ઞાની એના બધા પરિણામ અજ્ઞાનમય છે તેનો કરતા છે. અજ્ઞાની મોહ રાગ દ્વેષનો કરતા છે. અજ્ઞાનીના ભાવો અનંત સંસારનું કારણ છે. એ અનંત સંસારનો કરતા થાય છે. જ્ઞાનીના ભાવો જ્ઞાનમય હોવાથી મોક્ષનું કારણ થાય છે. એવું 126 ગાથામાં કહ્યું. પછી 127 ગાથામાં એમ કહ્યું કે જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે. એટલે કે જ્ઞાનમય ભાવનું ફળ શું આવે છે અને અજ્ઞાનમય ભાવનું ફળ શું આવે છે. તો કે અજ્ઞાની સ્વભાવ વિભાવ વચ્ચે અથવા સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચે ભેદ જ્ઞાન કરતો નથી, ભેદરૂપ શ્રદ્ધાન કરતો નથી, ભેદરૂપ જ્ઞાન કરતો નથી. મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કરે તો એ મોહ રાગ દ્વેષ એ જ મારું સ્વરૂપ છે, પણ જ્ઞાયક તે મારું સ્વરૂપ છે એવું એને સ્વીકાર નથી. જ્ઞાયકમાં હું પણ અહમ બુદ્ધિ કરવી જોઈએ, એના સ્થાને મોહ રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ કરીને મોહ રાગ દ્વેષ જ મારું સ્વરૂપ છે એવી અહમ બુદ્ધિ વિભાવમાં થતી હોવાથી અજ્ઞાનીને મિથ્યાત્વને અજ્ઞાનની સાથે રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. તો અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવથી જે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ એના નિમિત્તે નવા કર્મનો બંધ થાય છે. અજ્ઞાની મોહ રાગ દ્વેષ રૂપી ભાવ કર્મનો કરતા થાય છે. તો અજ્ઞાનમય ભાવથી સ્વપર વચ્ચે ભેદ જ્ઞાન થતું નથી, સ્વભાવ વિભાવ વચ્ચે ભેદ જ્ઞાન થતું નથી, સ્વદ્રવ્ય પરદ્રવ્ય વચ્ચે ભેદ જ્ઞાન થતું નથી. સ્વદ્રવ્ય પરદ્રવ્યમાં સૌથી નિકટનો પરદ્રવ્ય સાથે સંબંધ જીવને હોય તો એ પૂતગલ સાથે છે. પૂતગલમાં પણ નિકટવર્તી સંબંધ હોય તો દ્રવ્ય કર્મ સાથે, શરીર સાથે, દ્રવ્ય મન અને 5 ઇન્દ્રિય સાથે
અને 10 પ્રકારના પરિગ્રહ સાથે. સ્વદ્રવ્ય એ તો શુદ્ધાત્મા, એ સ્વદ્રવ્યપણું છે. શરીર, 5 ઇન્દ્રિય, દ્રવ્ય મન, સત્તામાં પડેલા કર્મો, એ તો બધા પરદ્રવ્ય છે. તેમ છતાં અજ્ઞાની સ્વદ્રવ્ય પરદ્રવ્ય ભિન્ન હોવા છતાં હું કર્મથી બંધાયેલો છું એવું જીવનું સ્વરૂપ એ માનતો હોવાથી શુદ્ધાત્મા અને દ્રવ્ય કર્મ બંને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા હોવા છતાં એનું જુદાપણું નહીં સ્વીકારતા જીવ અને કર્મ વચ્ચે ઉભયબંધ છે, એ ઉભયબંધ મારું સ્વરૂપ છે એવું અજ્ઞાનીનું અજ્ઞાન વર્તે છે અને ત્યાં હું પણ કરે છે. અથવા જીવ અને શરીર દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી ભિન્ન હોવા છતાં મનુષ્ય તે હું એટલે કે જીવ અને શરીર ઉભયબંધે પ્રાપ્ત છે એ મારું સ્વરૂપ છે એવું અજ્ઞાનીને અજ્ઞાન વર્તે છે. એવા મનુષ્ય પર્યાયમાં એ હું પણ કરે છે. અને એનાથી અજ્ઞાન મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે અને અજ્ઞાન મોહ રાગ દ્વેષના નિમિત્તે નવા કર્મોથી જીવ બંધાય છે. તો કે છે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ છે. જ્યારે જ્ઞાની સ્વભાવ વિભાવ વચ્ચે જેમને ભેદ જ્ઞાન વર્તે છે, વિભાવનું લક્ષ છૂટ્યું છે, સ્વભાવનું લક્ષ થયું છે, સ્વભાવના લક્ષના કાળે જ્ઞાન ઉપયોગ નિર્વિકલ્પ થઈને આત્માનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ જાણીને જ્ઞાયક સ્વભાવનો મહિમા કરીને જ્ઞાયકને અનુસરીને પરિણમન કરીને વિભાવથી ભિન્ન પડીને સ્વભાવને જેવો છે તેવો જાણી લેવો અને વિભાવનું લક્ષ છોડી દેવું, એવા પરિણામ જ્ઞાનમય હોવાથી, એવા પરિણામથી મોહ રાગ દ્વેષ નાશ થયા હોવાથી જ્ઞાની નવા કર્મથી બંધાતો નથી. સાધક દશામાં ચારિત્ર મોહના ઉદયને કારણે ઉત્પન્ન થયેલો રાગ પણ
મારા આત્મ સ્વભાવથી મારા સ્વરૂપથી ભિન્ન છે એવું જ્ઞાની જાણતા હોવાથી પ્રતિ સમય રાગને નાશ કરતા જતા હોવાથી જ્ઞાનીના પરિણામ અસ્થિરતાને કારણે રાગ હોવા છતાં રાગ મારું સ્વરૂપ નથી. રાગ દ્રવ્ય કર્મનો વિપાક છે. રાગ જેટલો ઉત્પન્ન થયો છે એ કર્મના ઉદયને અનુસરીને ઉત્પન્ન થયો છે. રાગ જેટલો ઉત્પન્ન થયો છે એ પોતાની સ્વતંત્ર પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયો છે. માટે રાગથી જ્ઞાયક ભિન્ન છે એવું શ્રદ્ધાન અને જ્ઞાન વર્તતું હોવાથી જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય એટલે રાગદ્વેષ રહિત, મોહ રાગદ્વેષ રહિત હોવાથી જ્ઞાની નવા કર્મથી બંધાતા નથી. આટલી વાત પૂર્વે ચાલી હતી એ સંક્ષિપ્તમાં આપણે વાત કરી. હવે Thank you very much, Rajbhai. Thank you very much. गाथा 127 से उसकी टीका है. टीका का दूसरा पैराग्राफ है. ज्ञानी को सम्यक प्रकारे, सम्यक प्रकार का अर्थ है यथार्थपणे, स्व पर का विवेक, स्व का अर्थ है आत्मा का त्रिकाल शुद्ध स्वभाव यानी ज्ञायक, पर का अर्थ है राग द्वेष विभाव, स्वभाव विभाव, स्व पर. स्व पर का दूसरा अर्थ है स्व यानी मेरा आत्मा, और यानी शरीर. तो मेरा आत्मा स्व शरीर पर, तो स्वभाव विभाव का विवेक, जीव शरीर का विवेक, विवेक यानी सम्यक ज्ञान. विवेक का अर्थ है सम्यक ज्ञान. सम्यक ज्ञान का अर्थ है स्वभाव को स्वभाव के रूप में जैसा है वैसा जानना, विभाव को विभाव जैसा है वैसा जानना, स्वभाव को स्वपने जानना, विभाव को परपने जानना. ऐसा ज्ञान जो जानता है उसको विवेक कहने में आता है. स्व पदार्थ महिमावंत है और विभाव तुच्छ है. आत्मा का स्वभाव स्वभाव है, विभाव योग्यता है. स्वभाव त्रिकाल है, विभाव क्षणिक है.
स्वभाव का ध्यान करने से स्वभाव में से शुद्धता प्रकटती है। विभाव का ध्यान करने से संसार की उत्पत्ति होती है, नए कर्मबंध की उत्पत्ति होती है। स्वभाव की महिमा लगना और स्वभाव विभाव से भिन्न है, ऐसा भिन्नता का ज्ञान होना, उसको स्वपर का विवेक कहने में आता है। दूसरा, स्व यानी मेरा स्वद्रव्य, पर यानी परद्रव्य, परद्रव्य यानी शरीर। मेरा आत्मा द्रव्य क्षेत्र काल भाव उसका स्वतंत्र है। शरीर का द्रव्य क्षेत्र काल भाव स्वतंत्र है। मेरी आत्मा का द्रव्य क्षेत्र काल भाव और शरीर का द्रव्य क्षेत्र काल भाव दोनों की भिन्नता का ज्ञान करके शरीर पर से उपयोग घटाकर आत्म स्वभाव पर उपयोग रखना, उसको स्व पर का विवेक कहने में आता है। तो क्या कहा कि ज्ञानी को सम्यक प्रकारे, किसकी बात चलती है? ज्ञानी की, जिसको सम्यक दर्शन ज्ञान चारित्र प्रकट हुआ है, जिसका उपयोग सूक्ष्म होकर आत्म स्वभाव और विभाव दोनों के बीच में जो सूक्ष्म सांध है, वहाँ जिसका उपयोग पटकाया है और स्वभाव विभाव को भिन्न रूप जाना है और विभाव का लक्ष्य का त्याग किया है और स्वभाव की महिमा पूर्वक स्वभाव को ग्रहण किया है, ऐसे ज्ञान को विवेक यानी विवेकी ज्ञान कहने में आता है। मैं मनुष्य हूँ, ये मान्यता, ऐसा ज्ञान अज्ञानी के पास है। ज्ञानी को और अज्ञानी को क्या अंतर है? अज्ञानी 24 घंटा मैं मनुष्य हूँ, मैं मनुष्य हूँ, मैं मनुष्य हूँ, ऐसा श्रद्धा और ज्ञान अज्ञानी का कार्य करता है। लेकिन जिसको जीव और शरीर के बीच में भेद ज्ञान हो गया, ऐसे ज्ञानी को 24 घंटा प्रति समय श्रद्धा और ज्ञान में मैं ज्ञायक हूँ,
मैं ज्ञायक हूँ ऐसा भाव रहता है। इसलिए कहा जाता है कि ज्ञानी की दृष्टि ज्ञायक पर से छूटती नहीं है। तो देखो, ज्ञानी को तो सम्यक प्रकारे स्व पर के विवेक के द्वारा भिन्न आत्मा की ख्याति, किससे भिन्न? विभाव से भिन्न, विभाव से भिन्न और शरीर से भिन्न, द्रव्य कर्मों से भिन्न, आत्मा कैसा है? शुद्धात्मा कैसा है? ज्ञायक कैसा है? तो कि शुद्धात्मा विभाव से भी भिन्न, सत्ता में पड़े हुए द्रव्य कर्म से भी भिन्न और शरीर से भी भिन्न। ये तीनों से भिन्न ऐसा शुद्धात्मा उसको जानना अपने ज्ञान उपयोग से स्वयं के शुद्धात्मा को विभाव से भिन्न, द्रव्य कर्मों से भिन्न, शरीर से भिन्न जानना और शुद्धात्मा का स्वरूप कैसा है उसको जान लेना, उसको आत्मा की ख्याति, आत्मा की प्रसिद्धि, आत्मा के स्वरूप का ज्ञान कहने में आता है। तो स्वरूप का ज्ञान होना उसको ख्याति कहती है, ख्याति कहने में आता है। लड़की का नाम ख्याति हो, लेकिन ख्याति का अर्थ क्या मालूम नहीं होता। सच्ची ख्याति कौन सी? तो कि जिसका ज्ञान शुद्धात्मा से विभाव भिन्न है, द्रव्य कर्म भिन्न है, शरीर भिन्न है, ऐसा भिन्नता का ज्ञान करके विभाव का लक्ष्य छोड़कर, कर्म के उदयों का लक्ष्य छोड़कर, शरीर का लक्ष्य छोड़कर आत्मा का शुद्ध स्वरूप को जानने के लिए उपयोग की एकाग्रता शुद्धात्मा में हो जाना, उस समय वर्तमान उपयोग ज्ञान स्वरूप है और स्वयं का शुद्धात्मा ज्ञेय स्वरूप है। तो स्वयं के शुद्धात्मा को ज्ञेय बनाकर शुद्धात्मा का स्वरूप को जान लेना, उसको आत्मा की ख्याति कहने में आता है। क्या कहा? ज्ञानी तो सम्यक प्रकारे स्व पर का विवेक के द्वारा भिन्न आत्मा की ख्याति, प्रसिद्धि, अत्यंत उदय
पाई है। उपयोग, भिन्नता का भान भी किया, आत्मस्वरूप का ज्ञान भी किया, विभाव आदि का लक्ष्य छोड़ा, स्वभाव का लक्ष्य करके स्वभाव के स्वरूप को जान लिया। ऐसा उत्कृष्ट उपयोग, अत्यंत उदय, पाया होने से ज्ञानमय भाव ही होता है। तो ज्ञानी को कौन सा भाव है? ज्ञानमय भाव है। ज्ञानमय भाव कहो, वितराग भाव कहो, स्वभाव को अनुसरण करने वाला भाव कहो, सम्यक भाव कहो, मोक्ष मार्ग कहो, साधक दशा कहो, तो कि ज्ञानमय भाव ही होता है। आगे कहा, और वो होने से स्व पर का नानात्व का विज्ञान के कारण स्व पर का ज्ञानत्व रूप परिणाम ऐसा विशिष्ट ज्ञान के कारण ज्ञान मात्र आत्मा कैसा है? ज्ञान मात्र यानी ज्ञायक। ज्ञान मात्र क्यों कहा? तो कि मैं ज्ञान स्वभावमय हूँ, मैं विभावमय नहीं हूँ, मैं द्रव्य कर्ममय नहीं हूँ, मैं शरीरमय नहीं हूँ, मैं 10 प्रकार के परिग्रहमय नहीं हूँ। तो जो मैं ज्ञान मात्र हूँ, ऐसा असाधारण ज्ञान जिसको प्रकट हुआ, ऐसे स्वयं में सुनिविष्ट यानी सम्यक प्रकार स्थिति ज्ञान उपयोग जब ज्ञान स्वभाव में स्थिर हो गया, तो ज्ञान उपयोग ने शुद्धात्मा को कैसा जाना? तो कि मेरा शुद्धात्मा ज्ञान मात्र है, विभाव से रहित यानी व्रत तप आदि के भावों से रहित, पुण्य पाप भावों से रहित, कर्मों से रहित, सत्ता में पड़े हुए कर्मों से रहित, उदय में आते हुए कर्मों से रहित और नए कर्मों के बंधों से रहित, शरीर 5 इंद्रिय द्रव्य मन से रहित, 10 प्रकार के परिग्रह से रहित, शुद्धात्मा ज्ञान मात्र, जिसमें विभाव का प्रवेश नहीं, जिसमें परद्रव्य का प्रवेश नहीं, जो सिर्फ ज्ञानमय 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 ज्ञानमय
जिसमें ज्ञान स्वभाव अभेद है, अभेद है, अभेद है। जो निर्बल ज्ञान स्वरूप है, जो जानन स्वभावी है, तो ज्ञान मात्र ऐसे स्वयं को स्वयं का उपयोग स्वयं में स्थित हो गया। मेरा ज्ञान उपयोग मेरे ज्ञायक स्वभाव में स्थित हो गया। ऐसे आत्मा को ज्ञानी कहा। और ऐसे ज्ञानी के ज्ञानमय भाव से मोक्ष मार्ग और मोक्ष की प्राप्ति होती है। अब आगे, पर ऐसा राग द्वेष, देखो ये पैराग्राफ की पहली लाइन में स्व पर बताया था। तो स्व किसको कहा? ज्ञान मात्र को स्व कहा। स्व का अर्थ ज्ञान मात्र। अब पर का अर्थ करते हैं। पर ऐसा राग द्वेष, राग द्वेष से पृथक भूत, पृथक भूत का अर्थ है भिन्न पड़े। राग द्वेष का अस्तित्व और ज्ञान स्वभाव का अस्तित्व दोनों भिन्न भिन्न अस्तित्व। ज्ञान त्रिकाल परिपूर्ण शुद्ध स्वभाव, राग द्वेष, मोह राग द्वेष एक समय के विभाव, पर्याय की योग्यता, दोनों का स्वरूप भिन्न भिन्न, दोनों का लक्षण भिन्न भिन्न, दोनों के लक्षण से दोनों को भिन्न कर सकते हैं। मोह राग द्वेष नाशवंत, विनायक स्वभाव तो त्रिकाल है। मोह राग द्वेष तो उत्पाद भी वाले हैं। विनायक स्वभाव तो ध्रुव है। विनायक स्वभाव तो शुद्ध है। मोह राग द्वेष तो विभाव और विकार है। दोनों के भिन्न भिन्न लक्षण थोड़ा सूक्ष्मता से विचार करें तो दोनों का लक्षण भिन्न भिन्न है, ऐसा स्वीकार भी आ सकता है। तो क्या बताया कि राग द्वेष से भिन्नपणा के कारण निज रस से ही, निज रस यानी चैतन्य रस, निज रस यानी भेद ज्ञान रूप रस से जिसने यानी ज्ञानी ने अहंकार यानी हूँपणा, हूँपणा यानी दर्शन मोह, निवृत्त हुआ है। जिस समय ज्ञान ने स्वपर के बीच में भेद ज्ञान किया, उसी समय जो चैतन्य रस प्रकट हुआ, तब दर्शन मोह निवृत्त हो गया
यानी नाश हो गया, यानी व्यय हो गया, ये वो स्वयं ज्ञानी कैसा है? तो कि राग द्वेष से भिन्न मैं हूं, ऐसा ज्ञान किया। ऐसा ज्ञानमय निज रस से, ऐसा ज्ञानमय निज रस से यथार्थ स्वपर का जानपना होने से राग द्वेष में से हूँपना का त्याग करके ज्ञान स्वभाव में जब हूँपना किया, उसी समय दर्शन मोह नाश हो गया। तो ज्ञानी ऐसा ज्ञानी है, ऐसा स्वयं यानी ज्ञानी वास्तव में केवल जानता ही है, यानी ज्ञाता दृष्टा हो गया। ज्ञाता दृष्टा हो गया, सिर्फ जानता है। सिर्फ जानता है उसका अर्थ परद्रव्य या मोह राग द्वेष को जानना वो दोष नहीं है, लेकिन जानकर ये मोह राग द्वेष करने जैसे है ऐसा अज्ञान उत्पन्न करना वो दोष है। जानना तो स्वभाव है, दोष नहीं है, लेकिन विपरीत जानना वो दोष है। तो ज्ञानी अब कैसा हो गया? सिर्फ ज्ञाता दृष्टा। ये स्वभाव, ये विभाव, उसका ज्ञाता दृष्टा। राग का राग ज्ञानी को नहीं है। राग का राग किसको कहते हैं? कि जिसने राग किया और राग करने जैसा लगा, उसको राग का राग कहते हैं। बोलो, कुटुंबी जन के प्रति राग करना चाहिए कि नहीं करना चाहिए? तो उसका उत्तर तो यही आएगा कि हम संसार में हैं, राग तो होता ही है ना। राग होता है कि तू उसका कर्ता बन के राग उत्पन्न करता है। और राग, कुटुंबी जन के प्रति राग तुझे छोड़ने जैसा लगता है कि करने जैसा लगता है? करने जैसा लगता है तो राग का राग हो गया। और राग का राग वो तो मिथ्यात्व है, वो तो अनंत संसार का कारण है। तो अब आगे, रागी और द्वेषी, अब ज्ञानी रागी द्वेषी होते नहीं, अर्थात राग और द्वेष उसका कर्ता ज्ञानी होता नहीं। तो आगे हेडिंग में क्या बताया था कि ज्ञानमय भाव से क्या होता है? तो कि ज्ञानमय भाव से ज्ञानी राग द्वेष का कर्ता होता नहीं।
और अज्ञानमय भाव से अज्ञानी मोह राग द्वेष का कर्ता बनता है। तो देखो, इसलिए ज्ञानमय भाव के कारण ज्ञानी स्वयं को यानी स्व और पर, ऐसे राग द्वेष, पर किसको कहा? राग द्वेष को। ज्ञानी को ज्ञानमय भाव उत्पन्न हुआ तो अब स्व यानी शुद्धात्मा, पर यानी मोह राग द्वेष, दोनों को एक में करके ये स्वरूप मेरा है, ऐसा ज्ञानी कभी नहीं करेगा। जिसने स्वपर का विवेक किया यानी ज्ञानी ने स्वपर का विवेक किया तो उसको मोह राग द्वेष की उत्पत्ति नहीं हुई, और मोह राग द्वेष की उत्पत्ति नहीं हुई इसलिए द्रव्य कर्म का कर्ता भी नहीं है। तो ज्ञानी के ज्ञानमय भाव से द्रव्य कर्म का कर्ता बनता नहीं, और अज्ञानी के अज्ञानमय भाव से अज्ञानी द्रव्य कर्म का कर्ता बनता है। अब भावार्थ। ये आत्मा को क्रोधादिक का अर्थ है क्रोध, मान, माया, लोभ। क्रोधादिक मोहनीय कर्म की प्रकृति, क्रोध, मान, माया, लोभ, चार को दो शब्द में समाना है तो उसको राग द्वेष कहने में आता है। क्रोध और मान वो द्वेष है, माया और लोभ वो राग है। क्रोध और मान द्वेष है, माया लोभ वो राग है। फिर से ये આત્માને ક્રોધાદિક મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય આવતા પોતાના ઉપયોગમાં તેનો રાગદ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે। અજ્ઞાનીને સ્વપરનું ભેદ જ્ઞાન નહીં હોવાથી તે એમ માને છે કે આ રાગદ્વેષ રૂપ મલિન ઉપયોગ છે તે જ મારું સ્વરૂપ છે, તે જ હું છું। આમ રાગદ્વેષમાં અહંબુદ્ધિ કરતો અજ્ઞાની પોતાને રાગી દ્વેષી કરે છે, તેથી તે એટલે અજ્ઞાની કર્મોને એટલે દ્રવ્ય કર્મોને કરે છે। આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મબંધ એટલે દ્રવ્ય કર્મબંધ થાય છે। એનો વિસ્તાર કાલે થશે, સમય થયો છે। વર્તમાન ચોવીસીના આખરી તીર્થંકર
બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય હો. મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી સિમંદર ભગવાનનો જય હો. કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થ આચાર્ય, આગમના રચયિતા ભગવત શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. સમ્યક જ્ઞાનનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો તીર્થંકર તરીકે મહિમા બતાવનાર, સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વજીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ નો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસ્ત્રના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. थैंक यू राजू भाई सभी को જય જિનેન્દ્ર, Thank you. જય જિનેન્દ્ર, थैंक यू राजू भाई जय जिनेन्द्र જય જિનેન્દ્ર. Goodbye.